પડે ને વાળ એકદમ ચટાર થઈ જાય. હવે ગૌશાળામાં બધાને સંભાળવા જુઓ. અમારા ટોટલ 16 ગાયો છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મારો બ્લોગ રહેવાનો છે. હું આજે મારું ડેલી રૂટીન બતાવીશ તમને. સવારથી લઈને સાંજ સુધી હું શું કરું છું એ બધું હું બ્લોગમાં બતાવીશ તમને. તો ચાલો, સવારના વાગી ગયા છે. કેટલા વાગ્યા મમ્મી? 8. સવારના 8 વાગી ગયા છે ને અમે બસ હવે ગાય ભેંસની દોવાઈ કરીને ગૌશાળાથી જસ્ટ ઘરે જ આવ્યા છીએ. બસ હવે બધા સિરમ પી લેશું. અડધાએ પી લીધું છે ને અડધા બાકી છે. તો ગાઈસ, હું વાટ જોડી કે રોટલી આવે પછી હું નાસ્તો કરું. તો મેં હવે નાસ્તો કરી લીધો છે. તો બસ હવે હું મારા ઘરના કામ છે મને એ બધા પતાવીશ. તો ગાઈસ, હવે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. જસ્ટ થોડી વાર પહેલા જ નાઈને આવી. વાળ પણ ધોઈ નાખ્યો કેમ કે કાલે એમને જવાનું છે બહાર ગામ. વાળ પણ ધોઈ નાખ્યા છે કેમ કે કાલે અમને બહાર જવાનું છે. આજે વાતાવરણ તો બહુ મસ્ત છે. જુઓ, એકદમ વરસાદ જેવું વાતાવરણ, પણ વરસાદ પડશે કે નહીં પડે એ કાંઈ ખબર નથી. જો બતાડું વાતાવરણ કેવું સારું હોય. જો કેટલું મસ્ત વાતાવરણ છે ને. પણ હવે વાતાવરણ તો વરસાદ જેવું છે, પણ વરસાદ પડવો જોઈએ. ચાલો, હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. 11 વાગ્યા. તો રસોડામાં જઈ કઈ જ 11 વાગી જ્યારે કાંઈ જ ખબર નથી પડતી. કિચનમાં આવી ગઈ છું. શાક મેં ચડાવી નાખ્યું. આ મેં મમરા બનાવ્યા થોડા, કેમ કે હમણાં નાસ્તો બધો થઈ ગયો હતો એટલે મને કામ તો ખાવા માટે કપશે ને. તો હવે બસ રોટલી ઘડવાની બાકી. ગાઈસ, જો મારા મમ્મી આ હાકડનું કાંઈક કરે એટલે શું કડામાં ઓલા જે નવી વાછડી આવી હે ને એને હાકડ બાંધવાનું. 2 દિવસથી છૂટી ગઈ હતી ને મમ્મીને દૂધ પી ગઈ. આજે પી ગઈ ને 2 દિવસ પહેલા પણ પી ગઈ હતી. એટલે આજે કીધું કે હવે એની કાંઈક વિધિ કરવી જ પડશે. તો હવે હાલો શાક બનાવવાની તૈયારી કરીએ. શાક બનાવવાની આજે અમે મગનું શાક બનાવવાનું છે. એમાં મગ ચડાવ્યા. બાજરો પલાળો હોય કેમ કે નાગ પાંચમ આવે છે એટલા માટે. તો તમે પલાળો છો કે નહીં, નાગ પાંચમ એવું જુઓ છો કે નહીં, કમેન્ટમાં મને જણાવી દેજો. ચાલો હવે બાજરો હું ગોતી લઉં. આ છે અમારો સ્ટોર, જ્યાં બધું મેં રાખ્યું છે. બાજરો મળી ગયો. હવે થોડો જ પલાળવો હોય ને. સારું, બાજરો ઓકે, ઉગી હશે કાલે. હાલો, મારી પાછળ જુઓ, મારા મમ્મીને રોટલા બનાવી રહું. રોટલી બનાવી છે ચૂલા ઉપર. આજે વાતાવરણ તો બહુ વરસાદ જેવું થઈ ગયું, પણ વરસાદ આવે તો સારું. એ ભગવાન વરસાદ પડી જાય. વરસાદ આવશે નહીં આવે પણ લાઈટ અમારો ભાગી જશે. લાઈટને કાંઈ. ગાઈસ, હવે હું જાઉં છું અમારી ગૌશાળાએ. બારે છાંટા પડેલા. આજે મેં માથું ધોયું, કાંઈ જ ફાયદો નથી. છાંટા પડે ને વાળ એકદમ ચટાર થઈ જાય. હવે હું જઉં અમારી ગૌશાળાએ, કેમ કે અમારા જે વાછડા છે એ બારે બાંધ્યા એને અંદર બાંધ્યા. આ વરસાદ આવે છે ને હવે તો હાલો ત્યાં જાઉં, જલ્દી પહોંચી જાઉં. વરસાદ આવે એનાથી મોર. આજે મેં વાળ ધોયા પણ કાંઈ ફાયદો નથી. વરસાદ આવેલો બધા વાળ ચટાર થઈ જશે. વરસાદમાં જ ખબર નહીં કેમ આવા થઈ જાય. આમ તો સારા પડે. ક્યાંક જવું ને આપણે ત્યારે વાળ સેટ થાય જ નહીં, અને ઘરે જ બેઠા હોય ને નવરા એમ જ ફાલતુના તો ભાઈ મસ્ત વાળ પડે હોય. મને એમ થાય
કે આ મારા જોડે જ થાય છે, બટ ના, બધે આવી સેમ પ્રોબ્લેમ હોય છે. તમારી જોડે થાયરું કે નથી થતું મને કમેન્ટમાં જણાવજો નીચે. તો હમણાં તો હું જાઉં છું, જો હું તમને વાતાવરણ બતાડું આજનું છે ને, એકદમ વરસાદી માહોલ થઈ ગયો હોય ને છાંટા પણ પડે છે થોડા થોડા. દેખાડું, આ જુઓ છાંટા પડેલા થોડા થોડા. નીકળી ગઈ હું ગૌશાળા. ગાઈસ, અમારી ગૌશાળામાં આવી ગઈ છું. આ જુઓ, આ બધા ઘરે જ બાંધ્યા. આ બધાને ઉપર બાંધવા. તો ચાલો હું કામ પતાવી લઉં, પછી મળીએ. ગાઈસ, વરસાદ પડી રહ્યો ને હવે પાછું મને હજી ઘરે જવાનું હોય. તો અહીંયા મારું તો કામ પતી ગયું. આ છે અમારી ગૌશાળા, જોઈ લો પાછળ છે ને. બધા ગયા છે ચરવા માટે ઝાડમાં. તો ચાલો હવે હું જાઉં ઘરે, નીકળું. વધારે વરસાદ પડે પહેલાં ઘર પહોંચી જાય. વાળને તમારી જગ્યા ઉડી જશે, આજે લાગતું છે. ગાઈસ, લો નીકળી ગઈ હું ઘરે જવા માટે. જલ્દી ઘરે પહોંચું. જોરથી વરસાદ પડે છે અમારે અહીંયા. જુઓ મસ્ત એવો પડી ગયો હોય, હજી પણ ઝીણો ઝીણો પડ્યા જ રાખેલો. બસ આવી જ રીતે પડે તો અમારું કામ થઈ જાય. તો હવે હું જાગી ગઈ છું બપોરના. જુઓ બધા પાછળ બેઠા છે. વરસાદ પડે એટલે કાંઈ કામ થઈ ના શકે એટલે બેઠા એમ જ. ગાઈસ, મારા દાદીબા એમ કે આ વરસાદ પડેલો ને એટલે કાન બાંધો. પોતે બાંધી નાખ્યા ને અમને ક્યારે કાન બાંધો, ટાઢ પડશે. પહોંચી આવ્યા છીએ. બપોર નાઈ ગયા બધું કઈ ગીતી. હવે વરસાદ આવેલો તો બધાને આટલી ગૌશાળામાં બધાને સંભાળવા. જુઓ, અમારા ટોટલ 16 ગાયો છે. તો એમાં 2 જ ખાલી ઘરે નથી આવતી, બધી ઘરે આવી છે. 14 ચોપા છે અમારા ઘરે. તો એને બધાને આમાં એડજસ્ટ કરીને સંભાળવાય. તો વરસાદ પડે છે તો એને બારે તો બાંધી નહીં શકીએ. અમે જઈ રહ્યા, વરસાદ પડેલો ને એક વાછડીને લેવા. આજે અમે વાછડીને મૂક્યું હતું, પહેલી વાર જ મૂક્યું હતું ધણમાં. તો 3 વાછડીઓ આવી ગઈ હોય ને એક નથી આવી, તો એને હવે લેવા જઈ રહ્યા. વરસાદ ઝીણો ઝીણો પડે જ રહો. ના જુઓ બધે પાણી ભરાઈ ગયું ને વાંય આપણા પૂજાબેન આવી જ છે. હાલો હવે